મિડલ ઇસ્ટમાં યુદ્ધની વચ્ચે દેશમાં ઇંધણનું સંકટ જોવા મળ્યું છે। યુદ્ધ વચ્ચે લોકોમાં ગેસ સિલિન્ડરની માંગમાં વધારો થયો છે। પરિસ્થિતિને લઈને એમએલએ મહેશ કસવાલાનું નિવેદન સામે આવ્યું। લોકો પેનિક થઈને લઈ રહ્યા છે ગેસ સિલિન્ડર। દેશમાં અને રાજ્યમાં ગેસનો જથ્થો પૂરતો ઉપલબ્ધ છે। ભારતનું જહાજ ગઈકાલે મુંબઈ આવી ગયું છે, ત્યારે ધારાસભ્યએ કોંગ્રેસ પર લગાવ્યા છે ગંભીર આરોપ। કોંગ્રેસ પ્રજાના બદલે પોતાના સગાને આપતા હતા સવલત, તેવો આરોપ લગાવવામાં આવ્યો છે। કોંગ્રેસ ખોટો પ્રચાર કરીને લોકોને ભ્રમિત કરી રહી છે, તેવો પણ આરોપ લગાવ્યો છે। વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિમાં ક્યાંક પબ્લિક પેનિક ઊભું થવાને કારણે ઘરેલું ગેસ માટેની લાઈનો થઈ તે સમજી શકાય તેવી વાત છે, પરંતુ આપણા દેશમાં કે રાજ્યમાં ક્યાંય રાંધણ ગેસ કે પેટ્રોલિયમ પેદાશોની અછત નથી। માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપસિંહ પુરીએ ગઈકાલે જ સંસદના ફ્લોર ઉપર અને રાજ્યના માનનીય મંત્રી શ્રી રમણજી સોલંકી આજે ગુજરાતની વિધાનસભામાં પણ આ માટેની વાત કહી છે। કોંગ્રેસ હવાતિયા મારે છે ત્યારે મારે એ દિવસોને યાદ કરવા છે કે જ્યારે જનતાને ગેસનું કનેક્શન જોઈતું હતું ત્યારે સંસદ સભ્યોની ઘરની બહાર અને એની ઓફિસની બહાર લાઈનમાં ઊભું રહેવું પડતું હતું અને અંતે મામા માસીનાને ગેસના કનેક્શન મળતા હતા। એ દિવસો અમે જોયા પણ છે।